अगर मृत्यु अटल है तो મને વરદાન આપો કે મારું મૃત્યુ ખાલી એક સ્ત્રીના હાથો જ થાય. તથાસ્તુ. એક કમજોર અને અબલા સ્ત્રી મને શું મારશે? ભગવાન જાણતા અજાણતા તમે મને અમૃતનો વરદાન આપી દીધો છે. યુદ્ધ કરવા માટે મારી સેના ઉત્પન્ન કરવી પડશે. હે મહિષાસુર, જ્યારે તને આફત આવે ત્યારે મને હોકારજે, હું જરૂર આવી. બહુ સારું ભાઈ, તો હવે પાતાળ લોકમાં જઈ રાજ કર. ચાલો હવે પૃથ્વી લોક પર આક્રમણ કરીએ. પૃથ્વી ઉપર તો નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. માં જગદંબાના ગુણગાન ગવાઈ રહ્યા છે.
ચાલો પૃથ્વી લોકો પર આક્રમણ કરીએ. આ દાનવોએ પૃથ્વી પર અત્યાચાર કર્યો છે માં. મારા સ્વામીને બંદી બનાવી લીધા છે. માયને છોડાવો, માયને બચાવો માં. હે ચિપસુર, આપણે પૃથ્વી લોકો પર વિજય મેળવી લીધો છે, તો હવે સ્વર્ગ પર ચડાઈ કરવાની તૈયારી કરો. એ પહેલા તું સ્વર્ગ લોકમાં સંદેશો લઈને જા અને ઇન્દ્રને કહે કે સ્વર્ગનું રાજ્ય છોડી અમારા મહિષાસુરના શરણે થાય, નહીંતર મહારાજ મહિષાસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. જય મહારાજ મહિષાસુરની આજ્ઞા. આ શ્રોતની મહેફિલમાં તું કોણ છે અને અહીં શું કામ આવ્યો છે? હે દેવરાજ ઇન્દ્ર, હું દૈત્યરાજ મહિષાસુરનો દૂત છું અને સંદેશો લઈને આવ્યો છું. શું સંદેશો છે તારા મહિષાસુરનો? હે ઇન્દ્ર, અમારા મહારાજ મહિષાસુરનો સંદેશો છે કે બધા સ્વર્ગ છોડીને જતા રહો અને બચવું હોય તો અમારા મહારાજ મહિષાસુરની આગળ માથું નમાવી દો. શું કીધું? તારા એ ભેંસાસુર નરક અમને કહી દે કે સ્વર્ગના સપના જોવાના છોડી દે, અને જો અહીં આવશે તો એ ભેંસાસુરના શિંગડા કાપી નાખી. જા કહી દે તારા ભેંસાસુરને. હે ચિપસુર, તું સ્વર્ગમાંથી શું ઉત્તર લાવ્યો છે? મહારાજ મહિષાસુર ઇન્દ્ર બળવાન છે. તેમણે મહિષાસુર કહી ન કહેવાના વહેણ કયા છે અને કહ્યું છે કે જો અહીંયા આવશે તો તેના શિંગડા કાપી નાખીશ. હે કાંગરા, અત્યારે ને અત્યારે સ્વર્ગ પર ચડાઈ કર અને ઇન્દ્રને જીવતો કે મરેલો મારી સામે હાજર કર. હે ઇન્દ્ર, તારું ભલું ઈષ્ટ હોય, અમારા મહારાજ મહિષાસુરના શરણે થઈ જા. તારા મહિષાસુરમાં તાકાત નથી કે યુદ્ધ કરવા માટે તને મોકલો. આ કાંઈ તારા ભેંસાસુરની પૃથ્વી નથી, એની આંગળીના ટેડવે આખું સ્વર્ગ નાચે. બસ ઇન્દ્ર, બહુ થયું હવે. તને મારીને હવે અમારા મહારાજ મહિષાસુરને સ્વર્ગની ગાદી પર બેસાડી, તો હવે યુદ્ધ માટે તૈયાર થા. અને તમે બધા દેવ ભેગા થઈને મારો વાડ પણ વાંકો નહીં કરી શકો. હે મહિષાસુર, તો ભેંસીનો બચ્ચો છે. તારાથી સ્વર્ગનું રાજ ન થાય, માટે સમજી જા તો સારું, નહીં તો તારો વિનાશ નક્કી છે. આ ઇન્દ્ર એમ નહીં માને તો લાય એને મારી માયા
શક્તિથી બંદી બનાવું. હે મહિષાસુર, લે આ મારા વજ્રનો પ્રહાર. આનાથી તું બચી નહીં શકે. તારા વજ્રથી મને તો કાંઈ ન થયું. હવે તું મારા પ્રહારથી બચી શકતો હોય તો બચ. આ ભાડાના થોડી છે. શું થયું ઇન્દ્રદેવ? કેમ આટલા ભયભીત લાગો છો? બ્રહ્મદેવના વરદાનથી મહિષાસુરે તને લોક પર હાહાકાર મચાવ્યો છે. ને સ્વર્ગ પર ચડાઈ કરી સ્વર્ગનું રાજ પણ જીતી લીધું છે. આતંકથી અમને બચાવો, રક્ષા કરો, રક્ષા કરો. કાંઈ ઉપાય તો કરવો પડશે આપણે. હવે આપણે જ આ મહિષાસુરને મારવો પડશે. પરંતુ મહિષાસુરને તો વરદાન છે, એ કોઈ દેવ દાનવ થી નહીં મરે અને એનું મૃત્યુ તો કોઈ સ્ત્રીના હાથે જ થશે. તો એ સ્ત્રી કોણ છે અને ક્યાં છે? મહિષાસુરનો વધ કરે એવી શક્તિશાળી સ્ત્રી તો મા પાર્વતી જ છે. અત્યારે તો મા પાર્વતી મા કાત્યાનું સ્વરૂપ છે. એ શસ્ત્રહીન છે. તમે તો મહાશક્તિ છો દેવી. અમને પણ અમારા શસ્ત્ર અને અમારી શક્તિ પ્રદાન કરવાની અનુમતિ આપો. चंद्रहासोज्ज्वलकराशार्दूलवरवाहन कात्यायनी शुभम दग्ध्या देवी दानवघातिनी.
शक्ति सहर्ष स्वीकार करती हूँ। कंचनाभावराभयं पद्मधरां मुकुटोज्ज्वलां स्मेरमुखीं शिवपत्नी कात्यायने सुते नमोऽस्तु ते पटाम्बर परिधानां नानालङ्कारभूषितां सिंहस्थितां पद्महस्तां कात्यायन सुते
સરકાર